ઉનાળો શરૂ થતાં જ બપોરે આપણને કંઈક ઠંડુ પીવાનું મન થતું જ હોય છે. તો આજે આપણે પેટની બળતરા તેમજ એસિડિટીમાં રાહત આપે તેવું ઠંડુ દૂધનું શરબત બનાવીશું, જે પીવામાં ટેસ્ટી હોવાની સાથે જ ગરમીમાં શરીરને ઠંડક પણ આપશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે અહીંયા મેં ડ્રાયફ્રૂટ્સ પહેલેથી જ પલાળી રાખ્યા છે, જેમાં 5 નંગ બદામ, 10થી 12 ટુકડા કાજુ અને 1 ટેબલસ્પૂન મગજતરીના બિયા લીધા હતા, જેને અડધો કપ ગરમ પાણીમાં એકવાર ધોઈને 2 કલાક પહેલાં પલાળી રાખ્યા હતા. તો હવે એ જ પાણી સાથે આપણે એને મિક્સર જારમાં ઉમેરી દેવાનું છે. પીસતી વખતે જ આપણે એમાં 2 મોટી ચમચી ખાંડ પણ ઉમેરી દઈશું અને બધું જ સરસ એકદમ સ્મૂધ આપણે પીસી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો, એકદમ સ્મૂધ આપણે એની પેસ્ટ આ રીતની તૈયાર કરવાની છે. બિલકુલ પણ એમાં ચંક્સ ના રહેવા જોઈએ. હવે એમાં 1 ચમચી જેટલું આપણે કોર્નફ્લોર ઉમેરીશું. સાથે જ 2 ટેબલસ્પૂન દૂધ ઉમેરી ચમચીથી જ બધું આપણે મિક્સ કરી લઈશું. અહીં જો તમારે પીસતી વખતે જ કોર્નફ્લોર અને દૂધ ઉમેરીને બ્લેન્ડ કરવું હોય તો એ રીતે પણ કરી શકાય, નહીં તો આ રીતે પણ ઇઝીલી એ મિક્સ થઈ જ જાય છે. હવે આપણે શરબત બનાવીશું. તો એના માટે આપણે ગેસ ઉપર એક પેનની અંદર 2 કપ જેટલું દૂધ લેવાનું છે. અહીં મેં રૂમ ટેમ્પરેચરનું જ દૂધ લીધું છે. 500 ml એટલે કે અડધો લીટર જેટલું મેં ફૂલ ફેટ દૂધ લીધું છે. એટલે આપણે ફૂલ ફેટ દૂધ લીધું છે એટલે એમાં અડધો કપ જેટલું હું પાણી પણ ઉમેરું છું, કારણ કે આ દૂધમાંથી આપણે શરબત બનાવવાનું છે, જે વધારે ગાઢું નથી હોતું અને દૂધ આપણું ઉકળીને ગાઢું થઈ જશે. અહીં તમે ગાયનું કે પછી મલાઈ કાઢેલું પતલું દૂધ લેતા હોય તો પાણી ઉમેરવાની જરૂર નથી. દૂધમાં એક ઉભરો આવે એટલે આપણે એમાં 1 ચમચી ઇલાયચી પાવડર અને જે પેસ્ટ તૈયાર કરી હતી એ બધી જ પેસ્ટ ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી 7થી 8 મિનિટ માટે આ દૂધને આપણે ઉકાળવાનું છે. મિક્સર જારમાં પણ 2-3 ચમચી પાણી ઉમેરી એ પેસ્ટ પણ આપણે પેનમાં જ એડ કરી દઈશું. અને ખાંડ જે છે અહીંયા મેં બહુ જ ઓછી લીધી છે, 2 ટેબલસ્પૂન જ ઉમેરી છે, કારણ કે આગળ પણ આપણે મીઠાશ માટે એમાં બીજી સામગ્રીનો ઉપયોગ કરવાના જ છે. તો 7થી 8 મિનિટ અહીં આ દૂધને મેં ઉકાળ્યું છે, જેથી આપણે જે એની અંદર કોર્નફ્લોર ઉમેર્યું હતું એમાં બિલકુલ પણ કચાશ ના રહે. કોર્નફ્લોર બિલકુલ કાચો ના રહેવો જોઈએ. હવે ગેસ બંધ કરી આપણે એની અંદર 1/4 કપ એટલે કે 3 ટેબલસ્પૂન જેટલું રોઝ સિરપ ઉમેરીશું. આ રોઝ સિરપથી જે આ શરબત છે એનો કલર, સ્વાદ અને સુગંધ ત્રણેય બહુ જ સરસ આવે છે. તમારે આને એકવાર ચાખી પણ લેવાનું છે. જો તમને થોડી મીઠાશ અને થોડો કલર ઓછો લાગે તો થોડું રોઝ સિરપ તમે આમાં બીજું પણ એડ કરી શકો છો. તો હવે આ શરબત આપણે પંખા નીચે રાખી ટોટલી ઠંડુ થવા દઈશું. તો 15 મિનિટ આને મેં પંખા નીચે રાખીને સરસ ઠંડુ કરી લીધું છે. આપણું શરબત સરસ રૂમ ટેમ્પરેચર પર આવે એટલે આપણે એની અંદર પલાળેલા સબ્જા સીડ્સ એટલે કે ટુકમરિયા ઉમેરીશું, જે આપણે ફાલુડામાં યુઝ કરતા હોય છે. આ એ જ સબ્જા સીડ્સ છે. તો બસ 1 ચમચી જેટલા જ ટુકમરિયા 5થી 7 મિનિટ પહેલાં મેં પાણીમાં પલાળ્યા હતા. આ ટુકમરિયાથી ઉનાળામાં શરીરને બહુ જ ઠંડક મળે છે, એટલે એને ચોક્કસથી એડ કરજો. સાથે જ અહીંયા હું 2 ટેબલસ્પૂન જેટલી કલરફુલ એમાં તૂટી ફૂટી પણ ઉમેર્યું છું. આનાથી પણ બહુ જ સરસ એકદમ પીવામાં બહુ જ તમને ટેસ્ટી લાગશે આ શરબત. તો હવે આને આપણે ફ્રીજમાં રાખીને એને સર્વ કરીશું. ઉનાળાનું સૌથી હેલ્ધી અને તાજગી આપનારું આ શરબત શરીરને ઠંડક અને એનર્જી પણ આપે છે અને પીવામાં તો એટલું ટેસ્ટી છે કે તમે એને રોજ બનાવીને પીશો. તો ગરમીમાં તો બાળકોને ચોક્કસથી આ શરબત દરરોજ પીવડાવજો. ઉપરથી થોડા બદામ, પિસ્તા અને રોઝ પેટલ્સથી આપણે એને ગાર્નિશ કરીશું. આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટન દબાવવાનું ના ભૂલતા, જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે.